હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આજે તમારું સ્વાગત છે એક આપણા નવા બ્લોગમાં. તો આજે હું આવ્યો છું વાડીમાં, અને વાડીમાં આપણે ઝાડના ડુંડા લણવાના છે. એટલા માટે જો ડુંડા ન લણીએ તો કબૂતરા ખવરાવે છે, દાણા ખાઈ જાય છે. એટલા માટે ડુંડા લણવા પડશે. તો આજે હું આવ્યો છું ડુંડા લણવા. તો થોડી ઘણી ઝાડ છે એટલે ડુંડા તો લણવા પડશે, નકર કબૂતરા ખવરાવે છે. એટલા માટે ડુંડા લણવા પડશે. તો હું આવી ગયો છું અત્યારે, ડુંડા લણવાના છે, પોગી ગયો છું. તો ચાલો હું તમને વિડીયો ઉતારીને દેખાડું કે આપણે ખેતી કરવામાં કેટલી મુશ્કેલી પડે છે, પણ હું સારું કે ખેતી કરવી સારી. તો હું તમને દેખાડું આગળ વિડીયો. કબૂતરા પણ બેઠા છે, તે કબૂતરા કવરાવે છે 2-3 દિવસ થા, પણ હજી કાંઈ ઝાડ તો હજી મેં લણી નથી. એકલો સૌ એટલે લણવામાં વાર લાગે છે. બીજા બધાય મારા મમ્મી પપ્પા તો કામે જાય છે, એટલા માટે એકલો લણું સૌ એટલે વાર લાગે છે. ભણવા હું કંઈ જતો નથી, કોલેજ કરું છું, એક્સનલમાં કોલેજ કરું છું, એટલા માટે હું ભણવા નથી જતો. તો અહીંયા વાડીમાં થોડું ઘણું ત્યાં કામ કરું છું અને રનિંગ કરવા જાઉં છું. ફોર્મ ભરીશ અગ્નિવીરમાં આજકાલે. તો અગ્નિવીરમાં ફોર્મ ભરીને જોઈ જો આવી તો, નકર લગભગ તો નહીં આવું, કેમ કે સાતીમાં મને કાઢી નાખશે. એટલા માટે તો ચાલો મિત્રો, અત્યારે ડુંડા લણવાનું આપણે તો એમાં કેટલી બધી મહેનત કરવી પડે છે. તો તમે એ જોઈ દેશે કે કેટલી બધી આપણે મહેનત કરવી પડે છે ઝાડ લણવામાં પણ. અને તમને હું દેખાડું કે જુઓ, ઝાડ આવીને કબૂતરા પણ ખાય છે, પણ શું કરું, એકલો સૌ એટલે કાયમ ગામમાં લણાઈ પણ ન રહી, એટલે થોડી ઘણી વાર લાગે. હું કબૂતરા પણ ઉડાડું છું અત્યારે. જો મિત્રો, અહીંયા કબૂતરા પણ આવી ગયા છે, અને મારે ઘડીએ ને ઘડીએ કબૂતરાને ઉડાડવા પડે છે, નકર ઝાડ ખાઈ જાય છે. એટલા માટે તો આ એટલી ઝાડ છે એ લણવાની છે મારે એકલાને. બાકી તો અત્યારે તો આ ખડ ઊભું છે. તો આગળ દેખાય એ મારું ઘર છે, જે આગળ દેખાય છે એ મારું ઘર છે. મારા ઘરની બાજુમાં એક પવનચક્કી છે, અને એક આ સાઈડ પવનચક્કી છે, 2 છે. અને બાકી આગળ દેખાય છે તે કપાસ છે, અને એની ઓલપા ઘઉં છે, અને સાઈડમાં બાજરી છે. તો મિત્રો, આવું કંઈક અત્યારે છે. અમારે પાણી બહુ નથી એટલે બહુ પીત નથી કરતા અમે. અને જો મિત્રો, તમને આવા બ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. અને તમારા મિત્રોને પણ શેર કરજો. જો તમારો સપોર્ટ હશે તો અમે આગળ આવશું, અને તમને આવા બ્લોગ નવા હું આપતો રહીશ, જો તમે મને સબસ્ક્રાઈબ કરશો તો. અને સપોર્ટ દિલથી કરજો. અમારી નવી એક ચેનલ છે, બ્લોગની હમણાં 2 દિવસથી શરૂ કર્યું છે, એટલે તમે થોડો સપોર્ટ આપશો તો અમારી ચેનલ હાલશે. નકર તો તમારા સપોર્ટ વિના તો નહીં હાલે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજના વિડીયોમાં આટલું જ હતું મિત્રો. બાય બાય.